हेलो फ्रेंड, राधिका किचन में आपनु स्वागत है। आज बनावशुं आपणे गोळवाळुं कारेलानुं शाक। तेना माटे मैं अहींया कारेला लीधा छे एकदम एक सरखा। अने हवे तेने आपणे सुधारी नाखशुं। उपरनी साल काढी नाखवानी। हवे आनी अंदरथी आपणे बी काढी नाखशुं। આવી રીતે બધા સુધારી નાખશું અને પછી આમાં મીઠું ભરી દઈશું। હવે આપણે આ બધા કારેલામાં આપણે નમક ભરી દઈશું આવી રીતે, અને જાજુ તે નમક નાખવાનું એટલે એની કડવાશ હોય ને થોડીક ડલ થઈ જાય। હવે આપણા કારેલા મીઠાવાળા થઈ ગયા છે। હવે એને 10 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। કડવાશ બધી ઓલી થઈ ગઈ। હવે આપણા 10 મિનિટ થઈ ગઈ છે। હવે તેને આપણે કુકરમાં બાફી લઈશું। ગરમ પાણી થાય એટલે નાખી દેવાનું અને હવે ઢાંકણ ઢાંકી દેવાનું। એક જ સીટી થવા દેવાની। હવે આપણા કારેલા બફાય તે આપણે લસણ ખાંડી નાખશું। તેના માટે મેં અહીંયા એટલું લસણ લીધું છે। આપણું આ લસણ ખંડાઈ ગયું છે। હવે એક વાટકી મેં આ તીખા ગાંઠિયા લીધા છે। સાદા ગાંઠિયા લઈ શકો પણ સવાણું લઈ શકો, પણ મારી પાસે આ તીખા ગાંઠિયા હતા એટલે મેં તીખા ગાંઠિયા લીધા છે। તેને પણ ખાંડી નાખશું। एक चमची धाणा जीરું નાખશું, હળદર નાખશું, થોડીક હિંગ અને કોથમરી, થોડુંક મીઠું અને ગોળ નાખશું। एक चमची चणाનો લોટ નાખશું।
હવે આપણા કારેલા બફાઈ ગયા તેને ભરી લઈશું. આવી રીતે બધા ભરી લેવાના. આપણા કારેલા ભરાઈ ગયા છે અને હવે તેને વઘાર કરી નાખશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં હિંગ નાખશું, જીરું નાખશું, મેં 1 ચમચી મરચું લીધું છે અને ધાણા જીરું લીધું છે, થોડીક હળદર, થોડીક હિંગ, અને તેમાં આપણે સહેજ પાણી રેડીને ગ્રેવી જેવું કરવાનું. હવે જે આપણે આ પાણીની ગ્રેવી તૈયાર કરી હતી તે નાખી દેવાની. આપણું કારેલાનું શાક થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મારી પાસે મસાલો નહોતો વધ્યો એટલે મેં પછી ઉપરથી ગ્રેવી કરીને નાખ્યું. તમે મસાલો કદાચ વધે તો પણ એ નાખી શકો અને ગ્રેવી કરીને નાખી શકો, બે સરસ લાગે. પણ મેં મારી રીતે બનાવ્યું છે, જે જોવો છો તમે. ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે સહેજ લીંબુ નીસવશું, કારણ કે ગોળ નાખ્યો છે એટલે લીંબુ નીસવવું જ જોઈએ.
અને કોથમીર નાખી દઈશું. આપણું કારેલાનું શાક તૈયાર છે ને રોટલી સાથે બહુ સરસ લાગે. શાક તૈયાર થઈ ગયું છે. તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો.